તો ગુજરાત ફર્સ્ટ હંમેશા ગુજરાતની ધરા સાથે શરીર અને આત્મા જેવો સંબંધ ધરાવે છે અને વાત જ્યારે ધરાની હોય તો ધરાનો સીધો સંબંધ છે પૃથ્વીના પર્યાવરણ સાથે અને પર્યાવરણને હરિયાળું બનાવવા માટે, એમાં પ્રાણ ફૂંકવા માટે અને એની તસવીર તેમજ તાસીર બનવા માટે આપણે સૌ જાણીએ છીએ કે વૃક્ષારોપણ કેટલું અનિવાર્ય છે અને આ વખતે એ જ બીડું ઝડપ્યું છે ગુજરાત ફર્સ્ટ પરિવારે રાજ્યના મુખ્યમંત્રીના આગ્રહથી, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનથી ગુજરાત ફર્સ્ટ યોજી રહ્યું છે ગ્રીન ગુજરાત અભિયાન। આ અભિયાન અંતર્ગત આજે જોઈશું ખાસ અહેવાલો। અને હરિયાળી બનાવવા માટે ગુજરાત ફર્સ્ટે ગ્રીન ગુજરાત અભિયાન શરૂ કર્યું છે। ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આહવાનથી આ અભિયાનની શરૂઆત થઈ છે। ત્યારે તે અંતર્ગત અમારી ટીમ અમદાવાદના સાઉથ બોપલ વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં સ્વિંગ ગાલા સોસાયટીમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં 10 થી વધુ છાયાદાર અને ઔષધીય વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું। વૃક્ષારોપણમાં યુવાનો, વડીલો, મહિલાઓની સાથે બાળકો પણ જોડાયા હતા। વૃક્ષારોપણ બાદ સ્થાનિકોએ વૃક્ષની જાળવણી માટે વૃક્ષ મિત્રની જવાબદારી ઉપાડી છે। ગાલા સ્વિંગ સોસાયટીના રહીશોએ પર્યાવરણના સંરક્ષણ માટે સંકલ્પ લીધો। સાઉથ બોપલ ખાતે ગાલા સ્વિંગ જે સોસાયટી જે ફ્લેટના રહીશો છે તેઓએ ખાસ પ્લાન્ટેશન આજે ગુજરાત ફર્સ્ટના જે અભિયાન છે તેમાં ભાગ આપ્યો છે અને પ્લાન્ટેશન પોતાના જે સોસાયટીમાં કર્યું છે। ત્યારે ખાસ સોસાયટીના સેક્રેટરી અને જે રહીશો છે તેમની પાસે વાત કરીશું। જી, ખાસ આજે પ્લાન્ટેશન કર્યું છે। એઝ અ સોસાયટી અમે ગ્રીન સોસાયટીમાં જ બિલીવ કરીએ છીએ। અમે જે વૃક્ષો અહીંયા આવ્યા છે તેની માવજત કરીએ છીએ। આ 10 વૃક્ષો જે આજે તમે વાવવાના છો એની માવજતની જિમ્મેદારી પણ અમે જ લઈએ છીએ એઝ અ સોસાયટી, અને વી વિલ એન્શ્યોર કે આ નાના છોડ મોટા ઝાડમાં કન્વર્ટ થાય આવતા 4-5 વર્ષમાં, એની જવાબદારી લઈએ છીએ। પણ ડેવલપમેન્ટની સાથે પર્યાવરણની જાળવણી બી બહુ જરૂરી છે। જેમ ડેવલપમેન્ટ વધે એમ પ્રદૂષણ વધે છે। પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે આપણે પર્યાવરણને સુરક્ષિત રાખવું જોઈએ। એના માટે આપણે વૃક્ષો વાવવા જોઈએ। જળ સંપત્તિ છે એનો વ્યાજબી ઉપયોગ કરવો જોઈએ, જેથી કરી કોઈ જાતનું વેસ્ટેજ ન થાય અને આપણું પર્યાવરણ અને ડેવલપમેન્ટ બંને સાથે સાથે પેરેલલી ચાલીને આપણે પ્રગતિ કરી શકીએ ભવિષ્યમાં। આ એક સિંહ ફાળો હોય છે કે દરેક વ્યક્તિ સમજે તો ગ્લોબલ વોર્મિંગ ઓછું થાય, સાથે સોસાયટી જે અમારો કોન્સેપ્ટ છે ગ્રીન ગુજરાતનો, તેમાં આજે આપણા જે સોસાયટીમાં પ્લાન્ટેશન થયા છે, કેવી રીતે જુઓ છો, કેવી રીતે આ વૃક્ષોનું જતન કરશો? પહેલા તો ગુજરાત ફર્સ્ટ એને અભિનંદન। અમારી સોસાયટીમાં હાલમાં પણ ઘણા બધા વૃક્ષોનું અમે જતન કરીએ છીએ અને વધારતા રહીએ છીએ। આ 10 સિવાય પણ અમે વધારીશું। આ અમારી આવનારી પેઢી એ પણ જુએ અને એમને પણ ઘણો બધો ઓક્સિજન ને આ બધામાં એમને ફાયદો થાય એવી અમારી ઈચ્છા છે અને એના માટે અમે ખૂબ પ્રયત્ન કરીશું। ગુજરાત સરકારનો આભાર માનીએ છીએ, ગુજરાત ફર્સ્ટનો અમે આનાથી આભાર માનીએ છીએ। આભાર। ખાસ બાળકો પણ ખાસ આમાં જોડાયા છે। જી, આપને પૂછવા માંગીશ કે કેવી રીતે જુઓ છો, ખાસ આ વૃક્ષોનું કેવી રીતે જતન કરશો અને આવનારી પેઢી સુદૃઢ બને તે માટે તમે કેવી રીતે જુઓ છો આ કોન્સેપ્ટને? અમે લોકો ગાલા સ્વિંગના મેમ્બર્સ છે એન્ડ વી આર કોન્ટ્રીબ્યુટિંગ ટુ ધ ગુજરાત ફર્સ્ટ ફોર પ્લાન્ટિંગ ટ્રીઝ એન્ડ પ્લાન્ટ્સ, અને અમારા જે ગાલા સ્વિંગના નાના બાળકો છે એ બી આને ઉગાવવામાં અને સારું ઓક્સિજન બધાને આપવા માટે કોન્ટ્રીબ્યુટ કરશે। ચોક્કસથી તો ખાસ બાળકો પણ અહીં જાગૃત છે અને તેઓ કહી રહ્યા છે કે ગુજરાત ફર્સ્ટની આ મુહિમ છે, સોસાયટીના રહીશોએ આવકારી અને ખાસ આવનારી પેઢી સુદૃઢ બને તે માટે ગ્રીન ગુજરાત, ગ્રીન અમદાવાદને સંલગ્ન જે આ પ્લાન્ટેશન છે તેનું જતન કરશે અને તેઓ ભાગ લીધો છે અને ખુશી વ્યક્ત કરી છે। કેમેરા પર્સન નરેશ રાજોરા સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ગ્રીન ગુજરાત અભિયાન અંતર્ગત તમામ જિલ્લામાં વૃક્ષારોપણનું અભિયાન ચલાવવામાં આવ્યું છે। ત્યારે આવનારા ભવિષ્યને સ્વચ્છ આબોહવા મળે તેવો અમારો લક્ષ્યાંક છે। ત્યારે ગુજરાત ફર્સ્ટ દ્વારા અમદાવાદ શહેરમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું, જેમાં ન્યૂ વાસણા વિસ્તારમાં પણ અમારી ટીમ પહોંચી હતી, જ્યાં રાજ્યેશ રીવા ફ્લેટમાં પણ વૃક્ષારોપણ કરાયું। રહીશોએ ગુજરાત ફર્સ્ટની આ મુહિમને ખૂબ જ આવકારી હતી। આવનારી પેઢી માટે આ કામગીરી કરવી ખૂબ જ જરૂરી છે તેવું રહીશોએ જણાવ્યું। ગુજરાત ફર્સ્ટ દ્વારા જે વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે તે ખૂબ 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 લાભદાયી અને પર્યાવરણને લગતું બહુ સારી કામગીરી કરી રહ્યા છો અને હું એવું ઈચ્છું છું કે દરેક જગ્યાએ દરેક સોસાયટીમાં આવી રીતે વૃક્ષારોપણ કરે, જેથી કરીને જે એટમોસ્ફિયર છે
એ એકદમ સારું રહે, ઓક્સિજન બધાને મળે ને બધાનું સ્વાસ્થ્ય સારું રહે. पर्यावरण में बहुत ये प्रदूषण हो रहा है, इसके लिए वृक्षारोपण बहुत लगाना चाहिए. जहाँ अपने को जगह मिलती है वहाँ पे वृक्षारोपण का उपयोग करना चाहिए. તો ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ મુહિમ ચલાવવામાં આવી છે વૃક્ષારોપણની. અલગ અલગ જિલ્લા તેમજ તાલુકામાં અમારા પ્રતિનિધિઓ જાય છે અને વૃક્ષારોપણ કરે છે અને જે સ્થાનિકો છે તેમને પણ પ્રેરણા પૂરી પાડે છે કે વૃક્ષારોપણ છે તે કરવું જોઈએ, કારણ કે તેના કારણે ગ્લોબલ વોર્મિંગની જે સમસ્યા છે તે પણ ઓછી થશે.